ચલો હું બધા ઇલેક્ટ્રોન્સ ફિલ કરીને દઉં વન બાય વન, બરાબર. ચલો પેલો છે હાઇડ્રોજન. હાઇડ્રોજનનો એટોમિક નંબર 1. એટોમિક નંબર એટલે શું બેટા? નંબર ઓફ પ્રોટોન પ્રેઝન્ટ ઇન ધેટ એલિમેન્ટ. સમજાણું? તો કેટલા પ્રોટોન હશે? 1, કેમ કે એટોમિક નંબર 1 है. કેટલા ઇલેક્ટ્રોન હશે? 1. તો જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય, બરાબર. તો અહીંયા આપણે બધા સેમ જ આવશે. ઓકે. તો હવે જો અહીંયા હાઇડ્રોજન છે, એટોમિક નંબર 1 છે. તો 1 પહેલા કઈ સેલમાં ફિલ થશે? કે સેલમાં. સમજાણું? ક્લિયર? ચલો એના પછી હિલિયમ લઈએ આપણે. હિલિયમનો એટોમિક નંબર 2. કેટલા પ્રોટોન એની અંદર પ્રેઝન્ટ હોય? 2. કેટલા ઇલેક્ટ્રોન? 2. કઈ રીતે ફિલ થશે? 2. કેમ કે ફર્સ્ટ સેલમાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 2. સમજાણું બેટા? થર્ડ લઈ આપણે લિથિયમ. એટોમિક નંબર 3. નંબર ઓફ પ્રોટોન 3. નંબર ઓફ ઇલેક્ટ્રોન 3. કઈ રીતે ફિલ થશે? ફર્સ્ટ સેલમાં મેક્સિમમ 2. પછી કઈ સેલમાં ફિલ કરવા પડશે તમારે? સેકન્ડ સેલમાં. ત્યાં આવશે 1. થઈ ગયા ટોટલ 3. ક્લિયર? એના પછી બેરિલિયમ. કેટલો છે ભાઈ? 4. અહીંયા ભી 4. ફર્સ્ટ સેલમાં 2, સેકન્ડ સેલમાં 2. ડન. એના પછી બોરોન. ફર્સ્ટ સેલમાં 2, સેકન્ડ સેલમાં 3. 3 + 2 5. ડન. નેક્સ્ટ કાર્બન. ફર્સ્ટ સેલમાં 2, સેકન્ડ સેલમાં 4. ડન. નાઇટ્રોજન. ફર્સ્ટ સેલ 2, સેકન્ડ સેલ 5. ડન. ઓક્સિજન. ફર્સ્ટ સેલ 2, સેકન્ડ સેલ 6. ડન. ફ્લોરિન. ફર્સ્ટ સેલ 2, સેકન્ડ સેલ 7. 7 + 2 9. સેકન્ડ સેલમાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 8. થર્ડ સેલમાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? રોંગ. થર્ડ સેલમાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 8. થર્ડ સેલમાં 18. મેં એવું કીધું કે થર્ડ સેલમાં 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે એવું બોલ્યો? હું શું બોલ્યો? આઉટર મોસ્ટ સેલમાં કોઈ પણ એલિમેન્ટની આઉટર મોસ્ટ સેલ હોય એની અંદર મેક્સિમમ 8 ઇલેક્ટ્રોન ફિલ થઈ શકે. તમને પર્ટિક્યુલરલી એમ પૂછ્યું હોય કે એલ ને એમ સેલની અંદર મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન ફિલ થઈ શકે, તો આન્સર શું આવે? 18. સમજાણું? હા કે ના? હવે આવ્યું નિયોન ભાઈ, રાઈટ. તો અહીંયા 2, અહીંયા 8. ભાઈ બે સેલ કેવી છે જો, કમ્પ્લીટ ફૂલ થઈ ગઈ. સમજાણું? એ કઈ બાકી નથી રહી. ચલો અહીંયા સુધી સમજાઈ ગયું બધાને? કોઈને ડાઉટ છે આમાં? ચલો હવે સોડિયમ. તો સોડિયમનો એટોમિક નંબર 11. નંબર ઓફ પ્રોટોન કેટલા હશે બેટા? 11. નંબર ઓફ ઇલેક્ટ્રોન 11. બરાબર. કઈ રીતે ફિલ થશે? ફર્સ્ટ સેલમાં 2, સેકન્ડ સેલમાં 8. 8 + 2 10. હવે થર્ડ સેલમાં 11. થર્ડ સેલમાં મેક્સિમમ કેટલા સમાઈ શકે? 18. કેટલા સમાઈ શકે? 18. સમજાણું? પણ જો કોઈ પણ એલિમેન્ટની લાસ્ટ વાળી સેલ હોય, આઉટર મોસ્ટ સેલ હોય, તો એમાં 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે. સમજાણું? હવે આવ્યો મેગ્નેશિયમ ભાઈ. બોલો. નંબર ઓફ પ્રોટોન 12. નંબર ઓફ ઇલેક્ટ્રોન 12. કે સેલમાં 2, પછી 8, 2. વેરી ગુડ. એલ્યુમિનિયમ. નંબર ઓફ પ્રોટોન 13. નંબર ઓફ ઇલેક્ટ્રોન 13. કે સેલમાં 2, એલ સેલમાં 8, એમ સેલમાં વેરી ગુડ. પછી સિલિકોન. એટોમિક નંબર 14. નંબર ઓફ પ્રોટોન 14. નંબર ઓફ ઇલેક્ટ્રોન 14. કે સેલમાં 2, એલમાં 8. વેરી ગુડ. ફોસ્ફરસ. એટોમિક નંબર 15. નંબર ઓફ પ્રોટોન 15. નંબર ઓફ ઇલેક્ટ્રોન 15. ફર્સ્ટ સેલમાં 2, સેકન્ડમાં 8, થર્ડમાં 5. સમજાણું? એના પછી સલ્ફર. એટોમિક નંબર 16. નંબર ઓફ પ્રોટોન 16. નંબર ઓફ ઇલેક્ટ્રોન 16. ફર્સ્ટ સેલમાં 2, 8, 6. ડન. એના પછી ક્લોરીન. એટોમિક નંબર 17. નંબર ઓફ ઇલેક્ટ્રોન 17. ફર્સ્ટ સેલમાં 2, 8 અને 7. આર્ગોન. 3 સેલ કમ્પ્લીટ 18.
18 2 8 8 હવે જો આ સેલની અંદર મેક્સિમમ 18 ઇલેક્ટ્રોન સમાઈ શકે, સમજાણું? પણ આ આઉટર મોસ્ટ સેલ છે, આથી આગળ એક સેલ નથી, છે પણ આર્ગન માટે નથી, આર્ગન માટે આખરી સેલ આ છે, સમજાણું? હવે આર્ગન છે એ 3 સેલમાં કમ્પ્લીટલી ભરાઈ ગયા, બરાબર? હવે પ્રશ્ન શું થશે? પોટેશિયમ, રાઈટ? એનો એટોમિક નંબર 19, નંબર ઓફ પ્રોટોન 19, નંબર ઓફ ઇલેક્ટ્રોન 19. જો ફર્સ્ટ સેલમાં 2, અહીંયા 8 અને અહીંયા 9, બરાબર? કેમ કે અહીંયા 18 સમાઈ શકે ને. કેપેસિટી કેટલી છે એની? ઓકાત કેટલી છે? 18 ની, સમજાણું? 18 ની. પણ અહીંયા 9 સમાવી દીધા તમે, તો આ સેલ કેવી છે? આઉટર મોસ્ટ સેલ, બરાબર? તો આઉટર મોસ્ટ સેલમાં 8 થી વધારે ઇલેક્ટ્રોન આવે નહીં, નો આવે ને. તો અહીંયા તમારે મેક્સિમમ 8 ઇલેક્ટ્રોન ફિલ થશે પહેલા, બરાબર? અને અહીંયા આવશે 1. ડન, સમજાણું? સેમ વસ્તુ કેલ્શિયમમાં 20, નંબર ઓફ ઇલેક્ટ્રોન 20, ફર્સ્ટ સેલમાં 2, સેકન્ડમાં 8, થર્ડમાં 8 ને અહીંયા 2. ભાઈ અહીંયા સુધી તમારું 9/10 નો કન્ટેન્ટ પૂરો. ક્લિયર? 20 એલિમેન્ટ સુધી તમારે આવશે, એથી આગળ આવશે નહીં, એની ગેરંટી.